તો તત્વનું જ તારણ કાઢે. તત્વમાં કાંઈ ભળી ગયું તો રાખે જ નહીં. તત્વેતા સદગુણ મળે, એ સદગુણની શરણાગતિ તમને મળે. ધર્મદાસ સાહેબને જે મળી કબીર સાહેબની, અને શરણાગતિને માણે પાછો. શરણાગતિ મળી જાય તો આપણી જિંદગી નકામી ચાલી જાય છે, નથી માણી શકતા. પાત્રતા નથી હોતી. પાત્રતા વિના કોઈ વસ્તુને કેમ માણી શકો તમે? કોઈ ન માણી શકે. એ વસ્તુને માણવા માટે પાત્રતા જોઈએ, અને પાત્રતા મળે છે સેવાથી. આપણી જિંદગીમાં તો સંતની સેવાય નથી, અને કોઈ દીનહીન ગરીબ જેને જરૂર છે તમારી સેવાની, એ પણ સેવા નથી. સેવા હોય તો માયલું કૂણું પડે, સેવા હોય તો પાત્રતા આવે, અને સેવા હોય તો પાત્રતા આવે. એ પાત્રને સાચા સદગુરુ ભેદ આપવા બાકી બીજાને આપતા જ નથી. પાત્રતા વિના શું કામ આપી દે? धर्मदास, मुझे जो विश्वास हो जाता है कि इस भगत को भक्ति की जरूर है, આ ભક્તિના અંદર મેં જિજ્ઞાસા છે ભગતમાં, ભક્તિની માટે, તો એના માટે મેં મારો હીરા પન્ના લાલ મોતી એ મારા પાસે જે છે ને પટારો ભરેલો, એ પટારો ખોલું એના માટે. બાકી હવે જાય એના માટે પટારો ખોલતો જ નથી. બાપાને પાસે તિજોરીમાં રોકડ હોય ભેગી કરેલી દાદા પડદાદાઓને, એની તે પણ નાના બાળકને ના આપે. કે નાના બાળકને ચાબી આપશું તિજોરીની તો એક સોની નોટ 500ની નોટ કાઢી અને એક પતંગ લાવી ઉડાડી દેવાનું, પતંગ ઉડાડી દે. ના આપે એને. દીકરો મોટો થઈ જાય, વ્યવહારમાં સમજવા માંડે, સંપત્તિની કિંમત જાણે, ત્યારે એને ચાબી આપે. એમ મારો શિષ્ય જ્યારે સત્સંગ કરતો કરતો લાયકાતવાળો બને, કે એને વસ્તુ આપશે તો વાંધો નહીં આવે, એ લાયકાતવાળો બને, ત્યારે મેં એને શૂન્ય શિખર પર લઈ જઈને શૂન્ય શિખર ઉપર ત્યાં મારું જ્ઞાનનું પટારો ત્યાં ઉગાડું. એ હોય ને હું ત્રીજો કોઈ નહીં. સાચા સદગુરુ પોતાના શિષ્યને જ્યારે જ્ઞાનાર્પણ કરે છે, એને પર ગુરુ વરસે છે, ત્યારે એકાંતમાં એને લઈ જાય, અને 10મા દરવાજે ગુરુ હોય અને શિષ્ય હોય, ત્રીજો કોઈ નથી હોતો. उसको मैं शून्य शिखर के चोटी पर ले जाता हूँ, शिखर पर ले जाता हूँ, और वहाँ मेरे खजाना का पिटारा खोलता हूँ.